આજની ધર્મકથા. પ્રણામ. દોરડા પર નાચતા નાચતા કેવળ જ્ઞાન. આ શબ્દો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે. ઉત્સુકતા થાય, કુતૂહલ થાય, આનંદ થાય, આશ્ચર્ય થાય, ઘણી બધી લાગણીઓ એકસાથે ઉભરાય કે આવું પણ થઈ શકતું હશે. થયું. એ કથાનકના આપણા ઘણા બધા પરિપ્રેક્ષથી આપણે એ જોયું. ગઈકાલથી આપણે એ વાતમાં છે કે જેવું એમને કેવળ જ્ઞાન થયું ઇલાચી કુમારને, એવી તરત જ એક વ્યક્તિની વિચારધારા એ દિશામાં આગળ વધે છે. પેલો રાજા, બેના તટનગરીનો રાજા, જેના નામનો પણ ઉલ્લેખ કરવાની તસદી કોઈએ લીધી નથી, જેના જીવનના પાસા આપણે જોયા કે એટલા નબળા હતા કે કદાચ આપણને એમ લાગે કે આ અધમ પુરુષ છે, અને હવે એનું ઉર્ધ્વગમન શરૂ થાય છે. એના મનની અંદરમાં પોતાના પ્રત્યેનો ધિક્કાર ઊભો થાય છે. છેક કૃષ્ણ લેશિયા સુધી મારું મન પહોંચી ગયું. સામો માણસ મરી જાય તો સારું, મને મારી ગમતી વ્યક્તિ, ઈચ્છિત વ્યક્તિ પ્રાપ્ત થશે, અને એનાથી નરકના જે મેં દળિયા બાંધ્યા એનાથી હું કેવી રીતે છૂટીશ. આગળ જતાં વિચારે છે કે હું કેટલો નિમ્ન સ્તરનો માણસ છું કે મેં આવી રીતે મારી પ્રજાની સામે જ મેં એક નર્તકીની ઉપર અપદ્રષ્ટિ કરી, એને મેળવવા માટે આ બધા તંત ઊભા કર્યા. મને એવો વિચાર પણ ના આવ્યો કે એનાથી મારી અપકીર્તિ થશે, પ્રજા મારા માટે શું બોલશે. જેના માથે હું બેઠો છું એ લોકો સામે આદર્શ કેવો રહેશે, એનો પણ ધિક્કાર એના મનમાં વછૂટે છે. અહીંયા વિચારવા જેવી બાબત એ છે કે આની પહેલાં તો એણે આવા કેટલાય કર્મો કર્યા હશે, કારણ કે એનું નામ તો આમ પણ બહુ સુયોગ્ય રીતે લેવાતું ન હતું. પણ અત્યારે જેનું તથા ભવ્યત્વના પરિપાકનો ઉદય છે ને, એ ક્ષણે જ એ વ્યક્તિના મનમાં એવું પ્રગટે છે કે જે આગળના ભવો, આગળના સમયમાં અપૂર્વ કહી શકાય. આવા કેટલાક કર્મો પહેલાં કર્યા હોવા છતાં એ સમયે વિચારણા ન જાગી, અને આ વખતે જાગી તો એવી ઇન્ટેન્સિટી સાથે જાગી, એવી તીવ્રતા સાથે જાગી કે આગળના બધા જ કર્મો ઉપર એક બહુ મોટો પ્રશ્નચિહ્ન એનું મન ઊભું કરે છે. મેં મારી અપકીર્તિની પણ કોઈ ચિંતા ન કરી. હજી એનાથી આગળ વધતા પોતાની અધમતા વિચારતા વિચારે છે કે હું પરસ્ત્રી ઉપર કેટલો મોહાયો. આ કેટલું મોટું પાપ. કદાચ જગતનું ધર્મને સાઈડ ઉપર મૂકીએ તો પણ વ્યવહાર જગતનું સૌથી મોટું પાપ કહી શકાય પરસ્ત્રી ગમન, પરસ્ત્રી લંપટપણું. એ મેં કેટલી સહજતાથી સ્વીકારી લીધું. મને એવો વિચાર પણ ના આવ્યો કે આ પાપ કે જેને દરેક ધર્મોએ સૌથી ભયંકર વિષાયંતતાનું પાપ કીધું છે, એ પાપ કરતાં પણ મને ખચકાટ નહીં થાય તો મારી ભવાંતરમાં ગતિ શું થશે, કેવા ફળ ભોગવવા પડશે. એટલે પરસ્ત્રીના લંપટપણાનું પાપ એ પણ એને ખૂંચે છે. આગળ જતાં વિચારે છે કે હું રાજા છું, ક્ષત્રિય છું, મારા કુળની અંદરમાં કેવા કેવા સરસ રાજાઓ થયા છે કે જે લોકોની કીર્તિ ગવાઈ છે, આજ દિવસ સુધી લોકો એમને યાદ કરે છે. એવી કુળની મર્યાદાઓને પણ હું ભૂલ્યો. આવા ઉત્તમ કુળમાં મારા જેવો અધમ અને નીચ માણસ એ વિચાર પણ નથી કરતો કે એ કઈ રીતે ભવિષ્યમાં આ કુળની અપકીર્તિને એ કલંક લગાડશે. કુળનો વિચાર અહીંયા કરે છે. આગળ જતાં કહે છે કે આવી રીતે આટલા બધા કર્મો જેને બાંધ્યા એ આત્મા હવે તરશે કેવી રીતે. જુઓ, એક ઇલાચી કુમારનું આલંબન એ આ વ્યક્તિને કેટલી બધી સ્વદોષ દર્શનની ધારા તરફ લઈ જાય છે. પહેલું નિમિત્ત પરગુણ દર્શન.
અને એની તરત ઇફેક્ટ કઈ? તો કે સ્વદોષ દર્શન. ઇલાચી કુમારમાં પણ સેમ આપણે આ જ વસ્તુ જોઈ. અત્યારે આ રાજાની અંદરમાં પણ સેમ આ જ વસ્તુ થઈ રહી છે. આપણે બધા છે અત્યારે જગતમાં અનુમોદનાની ધારામાં, જેને આપણે કહીએ છીએ અનુમોદના, એ અનુમોદના ન આપણને પરગુણ દર્શનના ઊંડાણમાં લઈ જાય છે, ન આપણને સ્વદોષ દર્શનના ઊંડાણમાં લઈ જાય છે. અને છતાંય આપણે એને નામ અને લેબલ એ જ લગાડીએ છીએ કે જે લેબલ શાસ્ત્રકાર ભગવંતોએ આ બધા વ્યક્તિઓની આરાધના માટે લગાડેલું. નોર્મલી વિચાર કરીએ, કોઈના તપનું પારણું છે, સિદ્ધિ તપ છે, મોટા તપો કર્યા છે જેમણે, આપણે એના પારણામાં ગયા છીએ. કેમ ગયા? કોઈ આવું પૂછશે તો તરત કહીશું કે એ તપની અનુમોદના માટે. અનુમોદના એટલે શું? તો કે પરગુણ દર્શન. એનામાં કોઈ ગુણ જોયો છે એટલે આપણે ગયા છીએ. હવે એ ગુણના દર્શન એકચ્યુઅલી આપણને આપે છે શું? એક નર્યો કોરો વ્યવહાર, કે પછી કેટલીક ક્ષણો માટે પણ કમસે કમ એના ગુણનું ઊંડાણ અને એના દ્વારા આપણા દોષનું ઊંડાણ? આવું આવે છે? આવું લાવવાનો પ્રયત્ન પણ થાય છે. આવું લાવવું જોઈએ એવો આશય પણ મગજમાં છે. આની માટે જ આ કરવાનું છે આવો ખ્યાલ પણ છે. અને આમાંનું કંઈ ન હોવા છતાં આપણે એની પર જે ટેગ લગાડ્યો અનુમોદના શબ્દનો, કે જે શાસ્ત્રીય પરંપરાની અપેક્ષાએ જોવા જઈએ તો બહુ ઊંચો શબ્દ છે. પ્રશંસા કરતાં ઊંચો શબ્દ છે અનુમોદના. પ્રશંસા તો એ છે કે જેમાં સામા વ્યક્તિએ જે કર્યું એની ગુણવત્તાના આધાર પર એને મૂલવવાની જગ્યાએ બસ એના વખાણ કરવા, એ પ્રશંસા છે. એ જ ઘટનાને અનુમોદના ક્યારે કહેવાય? કે જ્યારે ગુણવત્તાના આધાર ઉપર સામાએ કરેલા કાર્યને આપણે મૂલવીએ અને વિચારીએ કે આ કેટલું સરસ કામ છે. એટલે એના પરગુણ દર્શનની તો ભારોભાર અનુમોદના થાય જ. તરતથી મનને એક ખટકો લાગે કે એ આટલું કરે છે, હું તો કંઈ નથી કરી શક્યો. મારું જીવન કેટલું નબળું છે, કેટલું નિમ્ન છે, કેટલું અધમ છે. આ વિચારણા એના ઊંડાણથી મોક્ષ માર્ગ છે. આપણી કરેલી એક પણ ક્રિયાઓ એ મોક્ષ સાથે આપણને જોડતી નથી. એનું મૂળ કારણ જ આ છે કે આપણે માર્ગ ઉપર જતા નથી, માર્ગના શબ્દોને બરોબર ટેગ લગાડી દઈએ છીએ. મેં પૂજા કરી, મેં સામાયિક કરી, મેં પ્રતિક્રમણ કર્યું, અને શાસ્ત્રકારો લખ્યું છે કે આનું આટલું ફળ મળે. એટલે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે જે કર્યું એનાથી આપણને આ ફળ મળવું જોઈએ. પણ ફળ મળે કેવી રીતે? કારણ કે જે ક્રિયાઓ કરી છે એ ક્રિયા તો ઊંડાણ વગરની કરી, એના આશય વગરની કરી, એના મૂળભૂત ધ્યેયથી દૂર થઈને કરી. આ રાજા અહીંયા જે રીતે આગળ વધે છે, એક પછી એક ડગલું એ એના આત્મોત્થાનનું ડગલું બન્યા કરે છે. હવે પોતાના સ્વદોષ દર્શનથી એક સ્ટેપ આગળ વધી અને હજી એક ઊંડાણ તરફ જાય છે. આ પરસ્ત્રી લંપટતામાંથી હવે પર શબ્દ નીકળી ગયો અને સ્ત્રી શબ્દ ઉપર એનું મન ફોકસ કરે છે કે હું કોની પર મોહાયો? એક સ્ત્રી પર. શાસ્ત્રકાર ભગવંતોએ એ સ્ત્રીને, આ સ્ત્રી તત્વને શું કીધું છે? તો એ કે સ્ત્રી એટલે શું? તો કે કપટ કલહની કોથળી, મળમૂત્ર ભંડાર. આમ અશુચિ એકાદશ દ્વાર, 11 જાતના અશુચિને નીકળવાના જેના શરીરમાં દ્વાર મૂક્યા છે, એ સ્ત્રી. હું એની પર મોહાયો? જેના શરીરની કલ્પનાથી ફક્ત નિતાંત વૈરાગ્ય જ પ્રકટવો જોઈએ, એ જ શરીરમાં મને રાગ પ્રગટ્યો અને રાગમાંથી રાગાંધતા પ્રગટી. અને હવે પોતાના દોષનું દર્શન કરતાં 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 એ તત્વ તરફ વળ્યા. કોઈ વ્યક્તિગત સ્ત્રીની વાત ન રહી. હવે સ્ત્રી તત્વ તરફ એનું મન વળ્યું. આપણે એક્ઝેક્ટ માઇન્યુટ
વિચારણાથી જઈએ છીએ કે એક્ઝેક્ટ એને ટર્નિંગ ક્યાંથી આવ્યા, એ વ્યક્તિમાંથી તત્વ પર આવ્યા. આ એક્ઝેક્ટ વિચારણાથી. અત્યાર સુધી પેલી નર્તકી માટેની એની જે ઘેલછા હતી એને અફસોસ હતો. હવે નર્તકીમાંથી એક સ્ત્રી તત્વ તરીકે, સ્ત્રી જ આ જગતની અંદરમાં અશુચિનો દ્વાર છે, કલહ અને કપટનું મૂળ છે, અને જે સ્ત્રીને જ દુર્ગતિની, નારી નરકની દીવડી આ શબ્દોથી જીની માટે નરને ચેતવ્યા છે. અહીંયા જો કે આપણે ધ્યાન રાખીએ છીએ કે આ બધી વિચારણાની વાતો છે જે એક પુરુષ માટે છે. આનાથી એવું આપણે નથી એસ્ટાબ્લિશ કરતા કે સ્ત્રી તત્વ માટે શાસ્ત્રકાર ભગવંતો આવું વિચારતા હતા. કારણ કે જો એવું વિચારતા હોય તો એ જ સ્ત્રીને મોક્ષ છે એવું શાસ્ત્રકાર ભગવંતો અલાવ ન કરત. આપણે પણ એ જ માન્યતામાં હોત કે ના, સ્ત્રીઓને મોક્ષ હોઈ જ ન શકે. પણ ના, અહીંયા પ્રામાણિક વ્યક્તિઓનું શાસન છે. એ એક બાજુ આ શબ્દ પણ લખે છે કે નારી નરકની દીવડી, અને બીજી બાજુ એ જ નારીને છેક મોક્ષ સુધીનો અધિકાર આપે છે. કેમ આવો ફરક? તો ફરક એટલા માટે કારણ કે આ નારી નરકની દીવડી શબ્દ જે છે એ નર માટેની ચિંતવનાનો વિષય છે કે ભાઈ તું આવું વિચારીશ તો તું આ મોહાંધતામાંથી બહાર નીકળી શકીશ. કોઈ પણ વસ્તુના પરિપ્રેક્ષ વિના એ શબ્દોને પકડવાની વાત એ પરમાત્માના શાસનમાં માન્ય જ નથી. આ ઊંડાણનું શાસન છે, આ પરિપ્રેક્ષનું શાસન છે, આ અનેકાંતવાદનું શાસન છે. એટલે અહીંયા જે બોલાયું છે એના પરિપ્રેક્ષ ન જોવાય, એના અલગ અલગ એંગલ્સ ન જોવાય કે આ કઈ રીતે બોલાયું, એ કોની માટે બોલાયું, એ ન જોવાય અને ફક્ત શબ્દો જોવાય તો અનર્થ થયા વિના રહે જ નહીં. અહીંયા ઘૂસ્યા હવે આ વિચારણામાં, અને વિચારતા વિચારતા એમને આ સ્ત્રી તત્વમાંથી જીવ તત્વમાંથી આત્મતત્વ, અને આત્મતત્વની અંદરમાં પોતાની સ્થિરતા આક્રમબદ્ધ રીતે એ ધસમસતા પ્રવાહની જેમ આગળ વધવા લાગ્યા. સિંહાસન પર બેઠા છે પોતાના. ઇલાચી કુમારના કેવળ જ્ઞાનની હજી તો દુંદુભીઓ વાગી છે. હું માનું છું કે કદાચ કેટલીક ક્ષણો, મિનિટો પણ માંડ થઈ હશે, માંડ. અને આ જીવ, રાજાનો જીવ, કે જેને આ ક્ષણે પણ આખી પ્રજા એક દુર્જન તરીકે જોઈ રહી છે, એ વ્યક્તિ ત્યાં ને ત્યાં પોતાના આત્મતત્વના મૂળમાં ઘૂસતા આ અનાદિકાળના કર્મના સંસ્કારો, કર્મની જંજાળ, એ બધાના મૂળિયાઓ ઉખેડતા એક એવા પ્રવાહમાં જોડાયા કે જે પ્રવાહે અનાદિકાળની બધી જ મલિનતાને ખતમ કરી નાખી, સાફ કરી નાખી. અને ત્યાં ને ત્યાં એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આપણને ઇલાચી કુમારનું કેવળ જ્ઞાન એ ચમત્કાર લાગતું હતું. આ રાજાનું કેવળ જ્ઞાન એ આપણને શું લાગશે? તો ઇલાચી કુમાર કમ્પેરેટિવલી વિચાર કરીએ ને તો સારા કુળમાં જન્મ્યા છે. એક સંસ્કારોની ધારા 15 વર્ષ સુધીની લઈને બેઠા હતા. જીવનમાં બીજું કોઈ એવું અધમ કાર્ય નથી કર્યું. પોતાને કોઈક પાત્ર પસંદ આવ્યું અને એ પાત્રની પાછળ નીકળી ગયા, દેટ્સ ઇટ. એના પછીથી કોઈ આમ અપરંપાર કર્મો કર્યા હોય, પોતાની આખીને આખી પાત્રતા છોડી દીધી હોય, એવું તો કંઈ જ નથી થયું. એટલે એનામાં હજી એકવાર કેવળ જ્ઞાનને આપણે કલ્પના કરી શકીએ છીએ. જ્યારે અહીંયા આખું જીવન અતિ મલિન, નિંદનીય, લોકની દ્રષ્ટિએ પણ નિંદનીય એવું જીવન, અને હજી તો પોતાનું આ નિંદનીય કાર્ય લોકોની સામે હજી હમણાં તો પ્રકાશમાં આવ્યું છે. અને આ એવો પશ્ચાતાપ, એવું આત્મદર્શન, એવું સ્વભાવ દર્શન કે ત્યાં જ બેઠા બેઠા કેટલીક જ મિનિટોમાં યુટર્ન એટલો મોટો કે સીધું કેવળ જ્ઞાન. જેની માટે આપણે ગઈકાલે જોયું કે જે પહેલી દ્રષ્ટિથી પણ નીચો હતો, જે પહેલાં ગુણસ્થાનકની પણ પાત્રતામાં જઈને કદાચ ફિટ ન કરી શકાય, એવો વ્યક્તિ સીધું 13મું ગુણસ્થાનક પામે છે. આ કેવી હાઈ જમ્પ છે, કેવી લોંગ જમ્પ છે. ચમત્કાર ખરેખર આ જગતમાં કોઈને કેવા હોય, અચ્છેરાઓ કોઈને પણ જો કેવા હોય તો અચ્છેરાઓ તો આ બધા છે.
મનની તાકાત કેટલી ગજબનાક છે. જે મનના આધારે આપણે 24 કલાકમાં વિકલ્પોની આખીને આખી હારમાળા સર્જી દઈએ છીએ, એવું જ મન એને પણ મળ્યું હતું. જે મનના આધારે આપણે ફાલતુ વસ્તુઓની અંદરમાં કલાકો વિતાવી દઈએ છીએ, એવું જ મન એમને પણ મળ્યું હતું. આપણે જે રીતે દુરુપયોગ કરીએ છીએ, કદાચ એના કરતાં કંઈક ગણો દુરુપયોગ એ પણ કરતા હતા. અને તેમ છતાં જ્યારે એલિવેશન લીધું ત્યારે કેવું લીધું? મન જ પૂરું થઈ ગયું, સીધો આત્મા, અને આત્મા પણ સ્વચ્છ અને શુદ્ધ કરી દીધો. મનની તાકાત કેવી છે! આપણે જ્યારે કહીએ છીએ કે આપણે ડિપ્રેશનમાં છીએ, આપણે નબળાઈમાં છીએ મનની, આપણું મન થોડું ડરપોક છે, આપણું મન થોડું આ છે તે છે, હું આ વિચારમાંથી બહાર નથી નીકળી શકતો, ખબર નહીં મારું મન કેમ આવું છે, કોઈના દ્વેષનો ત્યાગ નથી કરી શકતો, કોઈના રાગને ઓછો નથી કરી શકતો, ત્યારે ખરેખર એવું લાગે કે આપણે આલંબન આવા આત્માઓનું લેવું જોઈએ. આ બધા આત્માઓએ કેટલું ફાસ્ટ પ્રોસેસ કર્યો છે, કેટલું ફાસ્ટ! એટલે આજનું વિજ્ઞાન, જેને અલ્ટ્રાસોનિક સ્પીડ કહી શકે છે, કદાચ એના કરતાં પણ કંઈક ગણી સ્પીડથી આ આત્માઓ છેક પહેલા ગુણસ્થાનકના ઊંડાણથી 13મા ગુણસ્થાનક સુધીની એક આખી યાત્રા પૂરી કરી શક્યા. મનની તાકાત આ રાજાના જીવનની અંદરમાં અનુભવાય અને રાજાને કેવળ જ્ઞાન થયું. ચમત્કારો હજી અટકતા નથી. આ જાણે ચેપી રોગ હોય ને એવું લાગે આપણને કે એનો ચેપ, ઇલાચી કુમારનો ચેપ રાજાને લાગ્યો. હવે આ રાજાનો ચેપ હજી એક વ્યક્તિને લાગે છે. અકલ્પનીય વસ્તુઓ છે. આ દ્રષ્ટાંતની આ જ બધી પરાકાષ્ઠાઓ છે. આપણે જેને ક્યારેય સ્પર્શવાનો પ્રયત્ન નથી કર્યો, સાંભળવાનો પ્રયત્ન નથી કર્યો, એ બધી આ ઘટનાઓ છે. ઇલાચી કુમારને તો કેવળ જ્ઞાન થયું, રાજાને થયું. હવે રાજાની બાજુમાં બેઠેલી એક વ્યક્તિ છે જેને આ બંનેઓના કેવળ જ્ઞાન હવે એને સ્પર્શે છે. એ છે પેલી પટરાણી. હવે એની વિચારધારાઓ આગળ વધે છે. ઇલાચી કુમારને તો જોયો, પણ સૌથી પહેલો વિચાર એને એ આવે છે કે આ મારી બાજુમાં રહેલો મારો વર, આ રાજા, મારા જેવી કેટલીય રાણી છે. સૌંદર્યની બાબતમાં કદાચ એમ કહી શકાય કે આ જગતની અંદરમાં શ્રેષ્ઠ રૂપ જેને કહી શકાય એ બધી જ ધરાવતી આવી કેટલી બધી રાણીઓ એની પાસે છે. અને છતાંય કેવો વિષયથી રૂપ્ત થયો, વિષયથી કેવો હણાયો કે એક નર્તકી નટડીની પાછળ મોહાયો, જેના કુળના કોઈ સમાચાર નથી એની પાસે. એની પર એને પત્ની બનાવવા પર એ તુલ્યો હતો. કેવો મોહ્યો એક નીચી જાતિની સ્ત્રીની પાછળ. ખરેખર આ રાજા જેના દ્વારા હણાયો છે ને, આ જગતમાં રાજા તો એને કહી શકાય. આ રાજાને કોણે હરાવ્યો કે જે રાજાનો પણ રાજા છે? તો કે રાજાને હરાવ્યો મોહ નામના રાજાએ. આ મોહરાજાથી મોટો આ જગતમાં કોઈ રાજા જ નથી, ચક્રવર્તી પણ નહીં. સૌથી મોટો રાજા જો આ જગતમાં કોઈ છે તો મોહ રાજા છે. આ પરદોષ દર્શનમાંથી તમે જુઓ, અત્યાર સુધીના તો બંને એક્ઝામ્પલ પરગુણ દર્શનમાંથી આગળ વધ્યા. આ રાણી રાજાના દોષની ચિંતાઓનામાંથી હવે આગળ વધ્યા. પરદોષ દર્શન પણ ક્યારેક કેવું ઉપકારી થઈ શકે છે. આ રાજા એ ખરેખર ગુલામ છે, ખરો રાજા તો મોહ રાજા છે. અને આ વિચારતા વિચારતા હવે એમના મનની દિશા એ વળે છે કે જો ખરેખર મોહ રાજા સૌથી મોટો રાજા છે, તો મારું જીવન, મારું મન, મારો ભૂતકાળ, મારો વર્તમાન કાળ એ પણ આ મોહ રાજાને કેવું આધીન છે. અને એના મોહની વાત એ સામાન્યપણે એક વ્યક્તિમાંથી હવે જનરલમાં આવે છે કે આ નર નારીઓને હેરાન કરતો, પીડા આપતો એવો આ મોહ ખરેખર આ મોહને ધિક્કાર છે, આ વિષયને ધિક્કાર છે, આગળ વધતા વધતા આ સંસારને ધિક્કાર છે. ખરેખર આ સંસારમાંથી અસાર તત્વને કાઢી અને સારભૂત તત્વને પામવા માટેનો પુરુષાર્થ તો પેલા મુનિવરે કર્યો કે જે મુનિવરને આ ઇલાચીએ જોયા. ધન્ય તો એ છે.
લેવા જેવું તો એ છે, પામવા જેવું તો એ છે. અને પામીને શું કરવાનું છે? તો કે અવતારને ધન્ય કરવાની છે. એ ખરેખર ધન્ય વેળા છે, એ ખરેખર ધન્ય ઘડી છે કે જ્યારે જીનવરનો માર્ગ જીવ લે છે, સર્વસંગનો ત્યાગ જીવ કરે છે. આ ભવજળનો ત્યાગ મેળવવા માટેની સૌથી મોટી એક અનુપમ કહી શકાય એવી આ ધારા, એ આ સંયમની ધારા છે. અને એના દ્વારા કરવાનું શું છે? તો કે આત્માને ઉજ્જવળ કરવાનો છે. એમનો અવતાર તો ધન્ય છે તે મુનિનો, મારો અવતાર આવો ધન્ય ક્યારે થશે? અને એ ધન્યતામાંથી આગળ વધતા 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 કેટલીક જ ક્ષણોની અંદરમાં એ રાણીને કેવળ જ્ઞાન, પર દોષ દર્શનમાંથી કેવળ જ્ઞાન. ચમત્કારો તો આ છે. 3 આત્માઓ કેવળી થઈ અને ત્યાં કેટલીક મિનિટોની જ આ આખી વાત. શું ગજબનાક દ્રશ્યો, શું ગજબનાક ઘટનાઓ જૈન શાસનની આ. પણ હજી આ ઘટના ક્યાંક અધૂરી છે. હજી એક આત્મા એવો છે કે જેને પણ આ ચેપ લાગે છે. કઈ રીતે, કઈ વિચારધારાથી, એ બધા માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.